ગીર સોમનાથ જિલ્લાના તાલુકો ઉનાના ગામ જુડવલીજીના સાપર ખાતે આવેલું શ્રી રાજલ વેજલ માતાજીનું પવિત્ર આશ્રમ માત્ર એક ધાર્મિક સ્થાન નથી, પરંતુ તે ભક્તિ, સેવા, સંસ્કાર અને માનવતાનું જીવંત પ્રતીક છે. મહંત શ્રી લાલદાસ બાપુ અને પૂજ્ય ભક્તિરામ બાપુ દેવ મોરારીના આશીર્વાદ અને માર્ગદર્શન હેઠળ આ આશ્રમ અનેક ભક્તોના જીવનમાં આશા અને આધ્યાત્મિક પ્રકાશ ફેલાવી રહ્યું છે. આશ્રમ આપણે એક ખૂબ જ મહાન સંદેશ આપે છે કે જીવનમાં સૌથી મોટી સંપત્તિ પૈસા નથી, પરંતુ સારા વિચારો, સારા કર્મો અને માનવ સેવા છે. આજના જમાને માણસ પાસે બધું છે, પરંતુ મનની શાંતિ નથી. સુવિધાઓ વધી છે, પરંતુ સંબંધોમાં પ્રેમ અને વિશ્વાસ ઘટ્યો છે. આવી પરિસ્થિતિમાં આશ્રમ જેવા પવિત્ર સ્થાનો આપણે ફરીથી આપણા મૂળ સંસ્કારો તરફ લઈ જાય છે. મહંત શ્રી લાલદાસ બાપુ વારંવાર કહે છે કે ભગવાનને મંદિરોમાં શોધતા પહેલા પોતાના હૃદયમાં શોધો. જ્યારે મન શુદ્ધ બને છે, ત્યારે જીવનનો દરેક માર્ગ સરળ બની જાય છે. માણસે ક્યારેય પોતાના અહંકારને મોટું ન બનવા દેવું જોઈએ. વૃક્ષ જેટલું ફળ આપે છે, એટલું જ નમ્ર બને છે. એ જ રીતે જીવનમાં સફળતા મળે ત્યારે નમ્રતા રાખવી એ સાચી મહાનતા છે. પૂજ્ય ભક્તરામ બાપુ દેવમુરારીનો સંદેશ પણ એટલો જ પ્રેરણાદાયક છે. તેઓ કહે છે કે સેવા એ જ સાધના છે. જો આપણે કોઈ ભૂખ્યાને ભોજન કરાવીએ, કોઈ નિરાશ વ્યક્તિને આશા આપીએ, કોઈ દુઃખીને સાંત્વના આપીએ, તો એ જ ભગવાનની સાચી પૂજા છે. કારણ કે ભગવાન દરેક જીવમાં વસે છે. જ્યારે આપણે કોઈની મદદ કરીએ છીએ, ત્યારે આપણે માત્ર એક માણસની નહીં, પરંતુ ભગવાનની સેવા કરીએ છીએ. જીવનમાં ઘણીવાર એવી પરિસ્થિતિઓ આવે છે જ્યારે આપણે હાર માની લઈએ છીએ. મુશ્કેલીઓ આપણે નબળા બનાવવાનો પ્રયાસ કરે છે. પરંતુ યાદ રાખો, રાત્રિ જેટલી અંધારી હોય, સવાર એટલી જ સુંદર હોય છે. ભગવાન ક્યારેય પોતાના ભક્તોની પરીક્ષા વિના તેમને મહાન બનાવતા નથી. સોળો આગમાં જપીને જ કુંદન બનાવે છે. આશીર્વાદ તેવી જ રીતે માણસ પણ સંઘર્ષમાંથી પસાર થઈને મજબૂત બને છે. ઉપદેશ આપણને યાદ અપાવે છે કે જીવન શીખવે છે કે જીવનમાં ત્રણ બાબતો ક્યારેય છોડવી નહીં: કરુણા, શ્રદ્ધા, ધીરજ અને સત્ય. શ્રદ્ધા આપણને ભગવાન સાથે જોડે છે, કોઈના ચહેરા ધીરજ આપણને મુશ્કેલ સમયમાં ટકાવી રાખે છે, અને સત્ય આપણને જીવનમાં સાચા માર્ગ પર ચલાવે છે. સત્ય જે વ્યક્તિ આ ત્રણ ગુણોને પોતાના જીવનમાં અપનાવે છે, ભગવાન પર અડગ વિશ્વાસ રાખીશું, સફળ થવાથી રોકી શકતી નથી. અને સમાજના કલ્યાણ માટે આપણને હંમેશા તૈયાર રહીશું. કે જીવનમાં ત્રણ બાબતો ક્યારેય છોડવી નહીં: માત્ર તેના સારા કર્મો જ, ધીરજ અને સત્ય. જય શ્રી રાજલ વેજલ આપણને ભગવાન સાથે જોડે છે, ધીરજ આપણને મુશ્કેલ સમયમાં ટકાવી રાખે છે, અને સત્ય આપણને જીવનમાં સાચા માર્ગ પર ચલાવે છે. જે વ્યક્તિ આ ત્રણ ગુણોને પોતાના જીવનમાં અપનાવે છે, તેને કોઈ પણ શક્તિ સફળ થવાથી રોકી શકતી નથી. આજના યુવાનો માટે પણ આ આશ્રમ એક પ્રેરણા સ્ત્રોત છે. મોબાઈલ અને સોશિયલ મીડિયાના યુગમાં માણસ પોતાની પરિવાર અને સંસ્કૃતિથી દૂર થતો જાય છે. પરંતુ જો યુવાનો પોતાના જીવનમાં થોડો સમય પ્રાર્થના, ધ્યાન અને સેવા માટે ફાળવે, તો તેમનું જીવન વધુ સાર્થક બની શકે છે. સાચી સફળતા માત્ર મોટી નોકરી કે પૈસા મેળવવામાં નથી, પરંતુ પોતાના માતા પિતાનો આદર કરવામાં, સમાજ માટે ઉપયોગી બનવામાં અને સકારાત્મક મનુષ્ય બનવામાં છે. આજના યુવાનો માટે પણ આ આશ્રમ એક પ્રેરણા સ્ત્રોત છે. મોબાઈલ અને સોશિયલ મીડિયાના યુગમાં માણસ પોતાના પરિવાર અને સંસ્કૃતિથી દૂર થતો જાય છે. પરંતુ જો યુવાનો પોતાના જીવનમાં થોડો સમય પ્રાર્થના, ધ્યાન અને સેવા માટે ફાળવે, તો તેમનું જીવન વધુ સાર્થક બની શકે છે. સાચી સફળતા માત્ર મોટી નોકરી કે પૈસા મેળવવામાં નથી, પરંતુ પોતાના માતા પિતાનો આદર કરવામાં, સમાજ માટે ઉપયોગી બનવામાં અને સારા માણસ બનવામાં છે.
શ્રી રાજલ વેજલ માતાજીનો આશીર્વાદ અને મહંત શ્રી લાલદાસ બાપુ તથા ભગીકરામ બાપુ દેવ મોરારીના ઉપદેશ આપણને યાદ અપાવે છે કે જીવન ખૂબ ટૂંકું છે, તેથી દરેક દિવસને પ્રેમ, કરુણા અને સદ્ભાવ સાથે જીવવો જોઈએ. કોઈના દિલને દુઃખ આપવાને બદલે કોઈના ચહેરા પર સ્મિત લાવવાનો પ્રયાસ કરવો જોઈએ. ચાલો આપણે સૌ સંકલ્પ કરીએ કે પોતાના જીવનમાં સત્ય, સેવા અને સંસ્કારને સ્થાન આપીશું. ભગવાન પર અડગ વિશ્વાસ રાખીશું, માતા પિતાનું સન્માન કરીશું અને સમાજના કલ્યાણ માટે હંમેશા તૈયાર રહીશું. કારણ કે અંતે માણસ સાથે માત્ર તેના સારા કર્મો જ ચાલશે. જય શ્રી રાજલ વેજલ માતાજી.